सांसद हेમાંગ जोशी ने વધુ એક જવાબદારી સોંપાઈ। રાજ્ય સરકારની પરામર્શદાયી સમિતિમાં નિમણૂક। પરામર્શદાયી સમિતિમાં સભ્ય તરીકે નિમણૂક કરાઈ। હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં સમિતિએ વિકાસના કામ કરશે। ગૃહ, વાહન વ્યવહાર, રમતગમતના વિકાસ કામો માટે સમિતિ છે, તો પ્રવાસન અને યાત્રાધામ વિકાસ માટેની પણ સમિતિ છે। અને આ મુદ્દે સંવાદદાતા અલ્પેશ જોડાયેલા છે। અલ્પેશ, સાંસદ हेમાંગ જોશીને વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે, વિગતો જણાવશો। ધ્રુવિશા, બિલકુલથી વાત કરવામાં આવે તો વડોદરા શહેરના જે સાંસદ છે हेમાંગ જોશી, તેમને એક બાદ એક જે જવાબદારીઓ છે તે સરકાર તરફથી મળી રહી છે। જે રીતે વાત કરવામાં આવે તો થોડા દિવસ અગાઉ જ તેમને યુવા મોરચાના જે પ્રદેશ પ્રમુખ છે તે જાહેર કરવામાં આવ્યા, અને ત્યારબાદ ગઈકાલે જે નાયબ મુખ્યમંત્રી છે તેમની અધ્યક્ષતાની અંદર બેઠક મળી હતી, અને તેની અંદર પણ તેમને મહત્વની જવાબદારી છે તે સોંપવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો ગૃહ, વાહન વ્યવહાર, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ઉદ્યોગ સાથે અનેક જવાબદારીઓ છે કે તે તેમને આપવામાં આવી છે। રાજ્ય સરકારની જે પરામર્શદાયી સમિતિ છે તેમાં આમંત્રિત સભ્ય તરીકે આની અંદર છે તે નિમણૂક કરવામાં આવી છે। મહત્વની વાત અહીંયા છે કે ક્યાંક ને ક્યાંક જે વડોદરાના સાંસદ છે કે તેમને એક બાદ એક નવી જે જવાબદારીઓ છે તે મળતી રહી છે, અને ફરી એકવાર વધુ એક મોટી જવાબદારી છે તે તેમને સોંપવામાં આવી છે। જી અલ્પેશ, જોડાવા બદલ આભાર આપનો।